ખેતાન એક ધ્યાનમાં આવી રહ્યો છે સ્ટોક, જ્યાં કિરણ આપની પાસેથી વ્યૂ લેવો છે, કારણ કે 3 સેશન્સમાં આ સ્ટોક જુઓ તો લગભગ 13% પોઝિટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે. તો આ લેવલ્સ પર જ્યારે આટલી મજબૂતી સ્ટોકમાં આજે પણ ઘણું પોઝિટિવ એક્શન આપણને બતાવી રહ્યું છે, તો કઈ રીતે આપ વ્યૂ આપશો રેડકો ખેતાન? ખેતાનની આપણે વાત કરીએ તો એક મેજર રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. પ્રીવિયસ યર એટલે કે 2025ના સ્ટાર્ટિંગમાં 1800 થી આપણે જોયું કે ઓક્ટોબર 2025 સુધીમાં આપણને 3300 એક હોલિસ્ટિકલી ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ કે 80-70% કાઇન્ડ ઓફ પર્સન્ટેજ રિટર્ન આપણને જોવા મળ્યા. ત્યાંથી ફરીથી કરેક્શન્સ આવ્યું 2500 ની આજુબાજુ, અગેન 25-30% કરેક્શન, અને ત્યાંથી અત્યારે જે ઉછાળો આવ્યો છે છેલ્લા 4 દિવસમાં 10 થી 15% આપણને નીચેના લેવલથી એક સારી એવી ઉછાળો જોવા મળ્યો છે. હવે અત્યારે બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવની એવરેજ ઉપર ટ્રેડ કરે છે. નો ડાઉટ મોમેન્ટમ ઇન્ડિકેટર ઓવરબોટ ઝોનની અંદર છે, તો કરંટ માર્કેટ પ્રાઇસથી તો બાય કરવાની સલાહ નહીં રહી, પરંતુ કોઈ પણ ડીપ આવે છે 3000 સુધી તો લોંગ કરીને જાઓ. 3000 નો એક પોઝિશનલ સ્ટોપ લોસ મેન્ટેન કરો. જો 3000 ના લેવલ બ્રેક નથી થતા રેડિકો ખેતાનમાં, તો આ જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ રહી શકે છે અને ઉપરમાં ફરીથી 35-3700 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો સારો છે. 3000 ના એક ઇમ્પોર્ટન્ટ લેવલના સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરી શકાય છે. એક ઇમ્પોર્ટન્ટ લેવલ સાથે હોલ્ડ કરી શકો છો રેડિકો ખેતાન. L&Tમાં